જય જોહર, જય આદિવાસી। હું પપ્પુ ડામોર ગાંગેડા ગામનો। તમારે છે ને મને એક વાત બતાડો કે આવું વાતાવરણ બધે થઈ રહ્યું છે। આવું આ પંખા આખી રાત ને આખો દિન ફર્યા કરે। હમ છે ને એવો વાયરો લાગે છે, એના વાયરાથી ઠીંગી રહ્યા। અહીં ભાળો નહીં માનતા હતા, મોટો ભાઈ સાદરો ઓડીને પણ પડ્યો છે યાર। મારી સોરીના સ્વેટર પહેરાવી મળ્યો, ખાલી હું એકલો તહેવાર વાળો અત્યારે ઉગાડો છે। અને એક પેલો મય ભરાઈ ગયો છે ને શરમાયેલો, એક નવા તો આદમી આવી ભરાયો છે, જાણે કહાની વીજ પડેલી। આ પેલો રહી હોય, આ પોરી રહી है मारी पोरी से आ रही मोटी पोरी। हाँ हमारू किचन, हिंदी में बोला जाएगा तो वो किचन। किचन नहीं है, रसोड़ू अपनी गुजराती भाषा में कहवाय। તમારે ત્યાં આવણા બધા કાંકડા લાગી ને નાના મોટા? આ વગર વેતનીઓ ખાલી ઉગેલી કાંકડીઓ આવડું બધું આ લાગતી હોય તો આપણે જે છોડવા ઘેર નાખીએ ને તેમાં તો આપણી બધી કાંકડીઓ નહીં લાગે। આ બધી કાંકડીઓ ફૂલ અત્યારે એક એક વેતર બે બે વેતર થઈ રહ્યો। હા હા મતી હો, જવો અને મજા કરો। વાતાવરણ છે ને અત્યારે બધું બંધ છે ને, માંડવી વીણવાની પડી, આખું ખેતર એમને એમ દેખાય ને। કામ થતું નથી ને, ઉપર વાળો માવઠું છે ને કરવા નથી દેતું। આને વરસાદ થોડો કહેવાય, આને માવઠું કહેવાય। ઓક્ટોબર મહિનાનું આ છે નાનું મિની ટ્રેક્ટર, એનો ડ્રાઈવર આ સાદરો ઓડીને બટો ને એને હાજે શું કાંડ કર્યો ખબર તમને? રાતે આ વાયર કેબલ ખીસી કાઢ્યો તો અહીં તો ઠેઠ પેલી ટીસી ને અહીં તો આખો ધડાક દિન તોડ્યો, લાઇટના ઈંદા ખોપરા કરી આલ્યા અમને। અરે આ વાયર અહીંથી ખીસી પાડેલો, પેલી કુંડી રહી ને ત્યાં ટ્રેક્ટર પડેલું, અહીંથી લાય વાહણને પાટલે ખીસાઈ ગયું। હલવાય આપસના મોબાઈલ ચાર્જિંગ કરવા મને બધી વાત। કાંકડાનો જ કોઈ કાળ નહીં મળે। આ હેલી જ કે હું પડુક ઉભીરું એવી થાય રહી કાંકડી। અરે વિડીયો જોતા રહો અને કપાને જો, કપાની વીણી ફૂલ આવી ગઈ આ રહી, પણ થોડી થોડી લાળ કરી નાખી। હજી રૂહ પૂમડાનું છે ને એને પાર સાંટાઈ છે ને વીંધી નાખ્યું। વીણવા લાયક તો ખરો પણ હજી તોપ નકળે ત્યાર।